નમસ્કાર વાલા ભાઈઓ બહેનો. ટાટા હાઈ સેકન્ડરી અને સેકન્ડરીની પરીક્ષા આપતા તમામ ભાઈઓ બહેનોનું જય જીતબી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. ભાઈઓ બહેનો, આજે આપણે આ વિડીયો દ્વારા ગુજરાતી મુખ્ય પરીક્ષાનું જે પદ્ધતિશાસ્ત્ર છે એના 150 કરતાં વધારે પ્રશ્નો આ વિડીયોની અંદર છે આપેલા છે. પરીક્ષા ખૂબ નજીક છે એટલે છેલ્લી ઘડીનું રિવિઝન કહી શકીએ એવા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો જવાબ સાથેની માહિતી છે આપેલી છે. ઘણા બધા વિદ્યાર્થીઓની માંગણી હતી કે ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના પણ પ્રશ્નો છે લાવો, તો એ બાબતે આજે આપણે આ 150 કરતાં વધારે આ પીડીએફની અંદર છે એ રહેલા છે. કદાચ વિડીયો લાંબો થઈ જાય તો બધા પ્રશ્નો ન લઈ શકીએ, પણ આની પીડીએફ જો તમારે જોતી હોય તો આ જે વિડીયોમાં પ્રશ્નો છે એવા જ પ્રશ્નો બધામાં રહેશે અને એની પીડીએફ છે પણ તમને મળી જશે. પીડીએફ માટે તમારે 997936 આની ઉપર વોટ્સએપ કરવાનો રહેશે. એ વોટ્સએપ દ્વારા છે એ તમારે આની પીડીએફ છે હું તમને આપીશ. હવે વધારે સમય નહીં લઈએ અને આપણે મુખ્ય હેતુ જે છે તે તરફ જઈએ. એ પહેલાં ચેનલમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક શેર કરજો, જેથી કરીને આવા વિડીયો છે તમારા સુધી મળતા રહે. હવે જોઈએ આપણે આ ગુજરાતી મુખ્ય પરીક્ષાના પદ્ધતિશાસ્ત્રના કેટલાક પ્રશ્નો. સેકન્ડરી અને હાઈ સેકન્ડરી બંને પરીક્ષા માટે આ પદ્ધતિ છે ખૂબ ઉપયોગી છે. એમાં પેપર 2ની અંદર આવતા કેટલાક પ્રશ્નો આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સૌથી પહેલાં છે ભાષાની વ્યાખ્યા આપી, વિવિધ ભાષાશાસ્ત્રોએ આપેલી પરિભાષાઓ સમજાવો. ભાષાનો શાબ્દિક અર્થ છે ભાષા એટલે પોતાના વિચાર કે લાગણીઓ બીજાને સ્પષ્ટ રીતે જણાવવાનું ધ્વનિરૂપ સાધન. એડગર સ્ટીવન એવું કહે છે કે ભાષા યાદચ્છિક વાચિક સંકેતોની એક વ્યવસ્થા છે જેના દ્વારા સામાજિક જૂથના સભ્યો પરસ્પર સહકાર સાધે છે. સીટ નામના જે છે એ એવું કહે છે કે ભાષા ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ છે. એડવર્ડ સપેર એવું કહે છે કે ભાષા એટલે સ્વૈચ્છિક રીતે ઉપજાવેલા સંકેતો દ્વારા વિચાર, લાગણીઓ અને એષણાઓનું સંક્રમણ કરવાની માનવી અને બિનસહજ પદ્ધતિ. બ્લૂમ ફ્રીમન્ડના મતે ભાષા વાણી અને શ્રવણ વડે માનવો વચ્ચે અભિવ્યક્તિ અને સંક્રમણની પ્રક્રિયા છે. બીજો પ્રશ્ન છે તેની ચર્ચા કરીએ. ભાષા એ યાદચ્છિક ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે. આ વિધાન સવિસ્તાર સમજાવો. યાદચ્છિકનો અર્થ છે યાદચ્છિક એટલે મનમાની અથવા રૂઢિગત. ધ્વનિ અને અર્થ વચ્ચે કોઈ કુદરતી સંબંધ હોતો નથી. સંકેત જોઈએ. સમાજ કોઈ ચોક્કસ ધ્વનિ સમૂહને ચોક્કસ અર્થ માટે સ્વીકારે છે. ઉદાહરણ તરીકે કમળ માટે શબ્દ ક પ્લસ ન પ્લસ અળ ધ્વનિનો ઉપયોગ સમાજની સ્વીકૃતિથી થયો છે. સમાજ ઈચ્છે તો કમળને રાત અને રાતને દિવસ પણ કહી શકે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની ચર્ચા કરીએ. ભાષાશાસ્ત્રીઓ કહે છે કે શબ્દોનો અર્થ હોવા કરતાં અર્થ માટે શબ્દો હોય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ભાષાની મુખ્ય લાક્ષણિકતાઓ મુદ્દાસર જણાવો. તો વિવિધ સ્વરૂપો ધરાવે છે, નવી રચનાઓ કરવાની શક્તિ ધરાવે છે, યાદચ્છિકતા ધરાવે છે, સીધી અને પરોક્ષ કાર્યપ્રેરિતતા ધરાવે છે, સ્થળ અને કાળથી મુક્ત છે, શીખી શકાય છે અને અનુકરણ દ્વારા પણ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે ભાષાના ઘટકો ધ્વનિથી વાક્ય સુધી ક્રમબદ્ધ સમજ આપો. તો સૌથી પહેલાં ધ્વનિ વિશે જોઈએ. ભાષાનો પાયાનો એકમ. અક્ષર ધ્વનિઓના સંયોજનથી બને છે. રૂપ અક્ષરોના લઘુત્તમ અર્થયુક્ત સમૂહ. અને અંગ છે વ્યાકરણગત અર્થ ધરાવતું રૂપ. પદ અંગને પ્રત્યય લાગવાથી બનતું સ્વરૂપ જે વાક્યમાં વપરાય છે અને વાક્યમાં યોગ્ય પદોની યોગ્ય ગોઠવણીથી બનેલું પૂર્ણ વિચાર કરતો એકમ. તો આ રીતે એ હતો. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ. હવે ભાષાના 3 સ્વરૂપો એટલે કે શ્રવ્ય, દ્રશ્ય અને સ્પર્શ વિશે નોંધ લખો. શ્રાવ્ય સ્વરૂપ વિશે જોઈએ તો ભાષાનું મૂળ અને પ્રાથમિક સ્વરૂપ.
કાન દ્વારા ગ્રહણ થાય છે અને ટેલિફોન, રેડિયો વગેરે દ્વારા તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ દ્રશ્ય સ્વરૂપ જોઈએ. લખાણરૂપ ભાષા આંખ દ્વારા ગ્રહણ થાય છે અને ટકાઉ અને સાંસ્કૃતિક વારસો જાળવે છે. સ્પષ્ટ સ્વરૂપ અંધજનો માટેની બ્રેઇલ લિપિ આંગળીઓના સ્પર્શ દ્વારા સમજાય છે અને ભાષાનું ગૌણ સ્વરૂપ છે. છઠ્ઠો પ્રશ્ન, ભાષા એક સામાજિક ઘટના છે, ઉદાહરણ આપી જણાવો. બાળક સમાજમાં રહીને ભાષા શીખે છે. પરિવાર ભાષા શીખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જંગલમાં ઉછરેલા બાળકો માનવીય ભાષા શીખી શકતા નથી. ભાષા દ્વારા સમાજના સભ્યો વિચાર અને લાગણીઓની આપ-લે કરે છે. ભાષા વિના સામાજિક જીવન અશક્ય છે. એટલા માટે પણ ભાષા એક સામાજિક ઘટના કહી શકાય. સાતમો પ્રશ્ન, પ્રત્યયોના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો. તો અંગ સાધ્ય પ્રત્યય એમાં છે જે પ્રત્યય લાગવાથી નવું અંગ બને અને શબ્દનો વ્યાકરણગત પ્રકાર બદલાય. ઉદાહરણ સુંદર પ્લસ તા એનો અર્થ થાય છે સુંદરતા. પદ સાધક પ્રત્યયમાં જે પ્રત્યય શબ્દને વાક્યમાં વાપરવા યોગ્ય બનાવે. ઉદાહરણ મોર પ્લસ ને એનો અર્થ થાય છે મોરને. ભાષાનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ સમજાવો. તો ભાષા વાચિક ધ્વનિઓની વ્યવસ્થા છે. ધ્વનિ ઘટકો એકબીજા સાથે સંબંધિત હોય છે. ભાષાનું બંધારણ ધ્વનિ, અક્ષર, રૂપ, અંગ, પદ અને વાક્ય. આ પૃથ્થકરણથી ભાષાની આંતરિક રચના અને નિયમો સ્પષ્ટ થાય છે. નવમો પ્રશ્ન છે, બાળકમાં ભાષા શીખવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે? શાળામાં પ્રવેશ પહેલા જ બાળક ભાષા સાંભળતા અને બોલતા શીખે છે. અનુસરણ દ્વારા શીખે છે. પોતાની જરૂરિયાત વ્યક્ત કરવા ભાષાનો ઉપયોગ કરે છે. શરૂઆતમાં ભૂલો કરે છે. સતત અને સુધારણા દ્વારા શુદ્ધ ભાષા શીખે છે. 10મો પ્રશ્ન, ભાષા શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા અને ભાષાના સ્વરૂપનું મહત્વ સમજાવો. જો શિક્ષક ભાષાના સ્વરૂપને સારી રીતે સમજે તો અસરકારક શિક્ષણ આપી શકે. શિક્ષકે જાણવું જોઈએ. શું જાણવું જોઈએ? તો વિષયનું સ્વરૂપ શું છે, વિષય શા માટે શીખવવામાં આવે છે અને વિષય કેવી રીતે શીખવવામાં આવે છે. ભાષાને માત્ર વિષય નહીં પરંતુ જીવન વ્યવહારનું સાધન માનવું જોઈએ. બાળકના ભાષાકીય વિકાસમાં ભાષા શિક્ષકની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. ભાષા એ અર્જિત અને કેળવેલો સંસ્કાર છે. ચર્ચા કરો. તો ભાષાનો જવાબ જોઈએ કે જન્મજાત ક્ષમતા. દરેક બાળક ભાષા શીખવાની ક્ષમતા સાથે જન્મે છે, પરંતુ ભાષા જન્મથી આવડતી નથી. ભાષા એક લર્નિંગ છે. તેને શીખવા માટે યોગ્ય વાતાવરણ જરૂરી છે. ગુજરાતી બાળક ગુજરાતમાં ગુજરાતી અને તમિલનાડુમાં તમિલ ભાષા શીખે છે. આ દર્શાવે કે ભાષા વાતાવરણ દ્વારા અર્જિત છે. તે કેળવેલો સંસ્કાર ગણી શકાય. સર્જનાત્મકની વાત કરીએ તો ભાષા શીખવા તાલીમ અને મહાવરાની જરૂર પડે છે, પરંતુ વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે તેમાં સર્જનાત્મકતા પણ ઉમેરી શકે છે. 12મો પ્રશ્ન, માતૃભાષાના શિક્ષણમાં ભાષાનું દ્રશ્ય સ્વરૂપ વિશે મહત્વ સમજાવો. વ્યાપકતા અને ટકાઉપણું. લેખન કલા અને મુદ્રણ કલાના વિકાસથી ભાષાનું દ્રશ્ય સ્વરૂપ વધુ વ્યાપક અને ટકાઉ બન્યું છે. દ્રશ્ય સ્વરૂપ દ્વારા જ પેઢીનો સાંસ્કૃતિક વારસો બીજી પેઢી સુધી પહોંચે છે. ઔપચારિક શિક્ષણનો પાયો. બાળક ઘરેથી ભાષાનું શ્રાવ્ય સ્વરૂપ શીખે છે, જ્યારે શાળામાં વાંચન અને લેખન દ્વારા દ્રશ્ય સ્વરૂપનું શીખે છે. પ્રત્યાયનનું માધ્યમ. આંખ દ્વારા ગ્રહણ થતી ભાષા દ્રશ્ય સ્વરૂપ કહેવાય છે. શિક્ષકની જવાબદારી કે બાળકમાં વાંચન અને લેખન કૌશલ્ય વિકસાવવાની જવાબદારી માતૃભાષાના શિક્ષકની છે. માતૃભાષા એટલે શું? તેના જીવન ઘડતરમાં અંગે ગાંધીજીના વિચાર જણાવો. તો માતૃભાષાનો અર્થ છે કે જે ભાષામાં આપણે વિચાર અને લાગણીઓ સહજ રીતે વ્યક્ત કરી શકીએ તેને માતૃભાષા કહેવાય. ગાંધીજીના વિચારો. માતૃભાષા જીવનનું ઘડતરનું અગત્યનું પરિબળ છે. ગાંધીજીએ કહ્યું છે, મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તો પણ હું મારી માતાથી જેમ અલગ ન થઈ શકું તેમ માતૃભાષાથી પણ અલગ ન થઈ શકું.
તેમના મત મુજબ જીવનને ઘડનારું સાચું દૂધ માતૃભાષામાંથી જ મળે છે. 14મો પ્રશ્ન છે, માતૃભાષા પ્રત્યેનું સબળ માધ્યમ છે, સમજાવો. પ્રત્યાયનનો અર્થ જોઈએ, માહિતી, વિચાર અને લાગણીઓની આપ-લે. માતૃભાષા દ્વારા વિચારોથી સરળતાથી વ્યક્ત કરી શકાય. વ્યાપક ઉપયોગ જોઈએ તો ઘર, શાળા, ગામ અને સમાજમાં માતૃભાષાનો સહજ ઉપયોગ થાય છે. માતૃભાષામાં વ્યક્તિ વધુ અસરકારક રીતે પોતાના વિચારો વ્યક્ત કરી શકે. 15મો પ્રશ્ન છે, મુક્ત અને સ્પષ્ટ અભિવ્યક્તિ માટે માતૃભાષા કેમ અનિવાર્ય છે? એનો જવાબ જોઈએ કે મનમાં આવતા વિચારો સ્વાભાવિક રીતે માતૃભાષામાં જ જન્મે છે. આનંદ, દુઃખ, પ્રેમ, લાગણીઓ વ્યક્ત કરવા માતૃભાષા સૌથી યોગ્ય છે. કવિઓ અને લેખકો પોતાની શ્રેષ્ઠ રચનાઓ માતૃભાષામાં જ સર્જે છે. માતૃભાષા વ્યક્તિને આગવી ઓળખ આપે છે. 16મો પ્રશ્ન, વ્યક્તિત્વના ઘડતરમાં માતૃભાષાનો ફાળો વર્ણવો. તો બાળકમાં સંસ્કારોનું સિંચન કરે છે, સારા વિચારો સ્વીકારવામાં મદદ કરે છે, આત્મવિશ્વાસ અને સ્વ ઓળખ વિકસાવે છે, વ્યક્તિને સામાજિક બનાવે છે અને જીવન મૂલ્યો વિકસાવવામાં મદદરૂપ બને છે. 17મો પ્રશ્ન, મૌલિક વિચારણા અને આનંદ મેળવવામાં માતૃભાષા કેવી રીતે મદદરૂપ થાય છે? મૌલિક વિચારો માતૃભાષામાં જ જન્મે, સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય છે, પોતાની ભાષાનું સાહિત્ય વાંચવાથી સાચો આનંદ મળે છે અને માતૃભાષાનું વાંચન કંટાળા દૂર કરે છે. 18મો પ્રશ્ન છે, સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને સંક્રમણમાં માતૃભાષાની ભૂમિકા સ્પષ્ટ કરો. એક પેઢીનો વારસો બીજી પેઢી સુધી પહોંચાડે છે. પરંપરા, રીત રિવાજ અને સંસ્કૃતિનું જતન કરે છે. લોકગીત, લોકકથા અને સાહિત્ય દ્વારા સંસ્કૃતિ જીવન રાખે છે. સમાજની અસ્મિતા જાળવી રાખે છે. ત્યારબાદ મિત્રો 21મો પ્રશ્ન છે, આજના સમયમાં શાળામાં માતૃભાષાના શિક્ષણ પ્રત્યે જોવા મળતી ઉપેક્ષાના કારણો જણાવો. માતૃભાષા તો આવડે જ છે, એથી તેને શીખવાની જરૂર નથી એવી માન્યતા. બીજું, અભ્યાસનો અભાવ, કે માતૃભાષાને સરળ વિષય માનીને તેનું ગહન અધ્યયન કરવામાં આવતું નથી. બિનતાલીમી શિક્ષણ, કોઈ પણ શિક્ષક માતૃભાષા ગણાવી શકે છે એવી માન્યતાને કારણે વિષયની ઉપેક્ષા થાય છે. ગૌણ સ્થાનમાં જોઈએ કે અન્ય વિષયોની સરખામણીએ માતૃભાષાના શિક્ષણમાં પૂરતું ધ્યાન અપાતું નથી. 22મો પ્રશ્ન જોઈએ, માતૃભાષાના શિક્ષણની ઉપેક્ષા દૂર કરવા માટેના ઉપાયો છે, સૂચવો. તો માતૃભાષાનું ગહન અને આયોજનબદ્ધ શિક્ષણ આપવું, આધુનિક શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો, તાલીમ પ્રાપ્ત શિક્ષકો દ્વારા જ માતૃભાષાનું શિક્ષણ આપવું, શ્રવણ, કથન, વાંચન અને લેખન કૌશલ્યનો વિકાસ કરવો, વિદ્યાર્થીઓને પુસ્તકાલય અને ઇતર વાંચન માટે પ્રોત્સાહિત કરવા. 23મો પ્રશ્ન, શાળામાં માતૃભાષાના શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા અને સજ્જતા કેવી હોવી જોઈએ? સરસ પ્રશ્ન છે. એનો જવાબ છે કે શિક્ષક માતૃભાષાનો પ્રેમી અને અનુરાગી હોવો જોઈએ. વર્ગમાં જતા પહેલા સંપૂર્ણ તૈયારી કરવી જોઈએ. ભાષાકીય શુદ્ધતા જાળવવી જોઈએ અને વિચારો અને હસ્તાક્ષર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. વિદ્યાર્થીઓમાં ભાષા પ્રેમ અને વાંચનની અભિરુચિ વિકસાવવી જોઈએ. 24મો પ્રશ્ન છે, શિક્ષણમાં હેતુનો અર્થ આપી શિક્ષણના ઉદ્દેશો અને શૈક્ષિક હેતુઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. એમાં જોઈએ આપણે હેતુ એટલે શું અથવા હેતુનો અર્થ. એમાં છે કોઈ પણ કાર્યના પરિણામની અપેક્ષાઓને હેતુ કહેવામાં આવે છે. શિક્ષણના ઉદ્દેશો લાંબા ગાળાના હોય છે, સમગ્ર શિક્ષણ અંતે સિદ્ધ થાય છે. ઉદાહરણ, ચારિત્ર નિર્માણ. શૈક્ષણિક હેતુઓ ટૂંકા ગાળાના હોય છે, 1-2 તાસમાં સિદ્ધ થઈ શકે છે અને દૈનિક શિક્ષણ સાથે સંબંધિત હોય છે. 25મો પ્રશ્ન, શિક્ષણ પ્રક્રિયામાં શૈક્ષણિક હેતુઓનું મહત્વ સમજાવો. શિક્ષણને ચોક્કસ દિશા આપે છે, યોગ્ય શિક્ષણ પદ્ધતિ પસંદ કરવામાં મદદ કરે છે, શૈક્ષણિક સાધનોની પસંદગી સરળ બનાવે છે
અને શિક્ષણને વર્તન કેન્દ્રિત બનાવે છે. મૂલ્યાંકન સરળ અને અસરકારક બનાવે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે આ 25 પ્રશ્નો રાખી આવનારા નેક્સ્ટ વિડીયોમાં છે આ 26મા પ્રશ્નથી આપણે શરૂઆત કરીશું. કારણ કે પરીક્ષા નજીક છે, વિડીયો ખૂબ લાંબો થઈ જશે. આ પીડીએફના વિદ્યાર્થીને 150 કરતાં વધારે પ્રશ્નો છે. તમારે જોતી હોય તો અવશ્ય અહીં જે નંબર આપેલો છે એના પર તમે કોન્ટેક્ટ કરજો, જેથી કરીને તમને જે પીડીએફ જોતી હોય તો મળી રહેશે. આ જે 99,799 તમને આ જે દેખાઈ રહ્યો છે કર્સર જે આમથી આમ ભરાય છે એ જે તમને જોતો હોય તો ત્યાંથી છે મળી રહેશે. એટલે એક વખત અચૂક વિડીયોની મુલાકાત લેજો અને પીડીએફ જોતી હોય તમને મળશે. હવે મળીએ આપણે ત્યાર પછીના જે 25 પછીના જે પ્રશ્ન છે તે વિડીયો દ્વારા. આજે આપણે અહીં સુધી